એમાં ઉદાહરણ 12.3 રકમ આપી છે. પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાંથી છૂટા પાડવા માટે હાઇડ્રોજન પરમાણુ હોય તેમાં ન્યુક્લિયસમાં એક પ્રોટોન હશે અને આસપાસની કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હોય. એ બેને તમારે છૂટા કરવા છે. એના માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, જે ઇલેક્ટ્રોન તમે બહાર કાઢો એ ઇલેક્ટ્રોન જે કક્ષામાં તેની ત્રિજ્યા અને તે કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, આ બે વસ્તુ તમને મેળવવાની કીધી છે. જો આખી રકમની અંદર તમને એક વસ્તુ આપી કે હાઇડ્રોજન પરમાણુ એટલે એની અંદર એક પ્રોટોન હશે, એક ઇલેક્ટ્રોન હશે અને કક્ષાની ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનનો વેગ હશે v જેટલો. આ ઇલેક્ટ્રોનની ઉર્જા મારી પાસે છે, પણ આપણી પાસે ઇલેક્ટ્રોનની ઉર્જા નથી. ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટેની ઉર્જા, બહાર કાઢવા માટે કેટલી ઉર્જા છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો મતલબ એમ કે આપણો જે ઇલેક્ટ્રોન છે ને એની ઉર્જા હશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બંધિત અવસ્થામાં જ હોય કક્ષામાં અને ઉર્જા માઇનસ જ હોય. આટલી ઉર્જા ઇલેક્ટ્રોનની હોય એટલી પ્લસ કરીને તમે ઉર્જા એને આપી દો એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા 0 થઈ જાય અને ઇલેક્ટ્રોન સીધો બહાર વહી જાય. એટલે બહાર કાઢવા માટેની ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે એનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6. અને એના ઉપરથી એ ખબર પડે કે પહેલી કક્ષામાં જો -13.6 મળે ક્યારે? હાઇડ્રોજન છે એટલે z ની કિંમત તો 1 હોય જ. તો એમાં n બરાબર 1 મૂકો એટલે -13.6 છે એટલે n બરાબર 1 કક્ષા હોય તો આટલી ઉર્જા હોય. આટલી મને ખબર પડી. એટલે હવે આખી રકમ તમે જો તો મારી પાસે n બરાબર 1 કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોનની ઉર્જા તમારી પાસે છે, રકમમાં આપી. બહાર કાઢવા માટેની ઉર્જા છે એના ઉપરથી ઇલેક્ટ્રોનની ઉર્જા મારી પાસે છે. તો તમારે જે કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે કક્ષાની ત્રિજ્યા જોઈશે. જો આ સૂત્રની મદદથી મેળવી શકશો. n ની કિંમત તમને ખબર પડી જાય એની ઉર્જા ઉપરથી. h છે, એપ્સિલોન 0 પાઈ છે, z છે, એક જ છે હાઇડ્રોજન માટે. પછી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનું દળ, બધી કિંમત મૂકી દો ત્રિજ્યા મળી જાય. પણ એમ છતાંય હું અત્યારે ત્રિજ્યા મેળવવા માટે આ ઉર્જાનો ઉપયોગ કરું. જો ઉર્જાના સૂત્ર તમારી આગળ 3, એમાંથી આ સૂત્ર મારી પાસે છે બરાબર. એમાં બધી કિંમત છે મારી e હોત છે ને r મારે મેળવો તો r આમાંથી મળી જાય. કુલ ઉર્જા મને આપીશ તો એના ઉપરથી હું ત્રિજ્યા મેળવું. ઉપરનું સૂત્ર મૂકશો તો મને પ્રશ્ન નથી. તો તમારે આ ચોખવટ કરવી જોઈએ કે n બરાબર 1 કક્ષામાં છે આટલી ઉર્જા છે એટલે બરાબર. હું આ સૂત્રનો ઉપયોગ કરું કે અહીં ઇલેક્ટ્રોનની કક્ષામાં કુલ ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો મારે ત્રિજ્યા મેળવી તો કુલ ઉર્જાનું સૂત્ર મારી પાસે E બરાબર માઈનસ હાઇડ્રોજન છે એટલે z ની કિંમત 1 મૂકી અને 8 પાઈ એપ્સિલોન 0 અને r. હવે કેટલી છે કુલ ઉર્જા છે ઇલેક્ટ્રોનની -13.6 પછી માઈનસ આ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અને એનો સ્ક્વેર છેદમાં 8 પાઈ એટલે 3.14 પછી એપ્સિલોન 0 છે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત અને r મારે મેળવવાનો છે ગુણ્યા r. હવે આ બધી કિંમતનું સાદુરૂપ આપી દો તો ત્રિજ્યા મને મળશે એમાંથી 5.3 ગુણ્યા 10 ની -11 ઘાત મીટર. અને બીજી વસ્તુ મેળવવાની છે તમારે એમાં કક્ષામાં એનો વેગ. હવે વેગ મેળવવો હોય તમારે તોય તમારે ઘણા બધા સૂત્ર. એક તો વેગનું સૂત્ર આ જગ્યા ઉપર આમાં બધી કિંમત મૂકી દો તોય હાલશે.
અથવા વેગ જે ત્રિજ્યાના સૂત્રની અંદર એ વેગ આવે છે, આમાં કિંમત મૂકશો તોય આવશે. બે જગ્યાએ વેગ છે તમારી પાસે, બરાબર, બે સૂત્ર ઉપરથી મળશે. અત્યારે મારે એક ત્રિજ્યા મેં મેળવ્યું તો હું આ સૂત્ર ઉપર જાઉં છું કે હવે ઇલેક્ટ્રોનનો વેગ, હાલો સૂત્રનો કરતા બનાવો એમાંથી તો કેટલો થાય, તો કે v બરાબર, એટલે આમ v² બરાબર આવશે. શું આવશે? e વર્ગ છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 m અને એક r, બે બાજુએ વર્ગમૂળ, અને આવું સૂત્ર આવ્યું. અથવા તો e વર્ગનું વર્ગમૂળ તો e નીકળી જાય, એટલે આટલું સૂત્ર આવ્યું. કિંમત મૂકી દો, આ 1.6 ગુણ્યા 10⁻−19. હાલો વર્ગમૂળ, આ 4 પાઈ એટલે 3.14, એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31, અને r એટલે તમે મેળવ્યું 5.3 ગુણ્યા 10⁻11. હવે આનું સાદુરૂપ આપશો તમે એટલે 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આ એની ઝડપ મળી. હેડે 12.3 ઉદાહરણ. હજી ભેગું એક ઉદાહરણ આપી દઉં છું. એમાં ઉદાહરણ 12.4. આ બેયનો ઉપયોગ કરવાનો, ત્રિજ્યાનો અને વેગનો. 12.4 માં એવું કીધું છે, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા, એટલે પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, હમણાં જે આકૃતિ હતી એ જ આકૃતિ, એના વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. એ પરમાણુમાંથી ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ ગણવીશ. તો હું શું કરીશ કે એમાં જે ભ્રમણ કરતો જે ઇલેક્ટ્રોન હશે એના માટે જે આવૃત્તિ મળે, પરમાણુમાં ભ્રમણ કરતો આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણ અથવા દોલનની સંખ્યા. ઇલેક્ટ્રોન 1 સેકન્ડની અંદર 2 પરિભ્રમણ કરે ને, તેની આવૃત્તિ 2 હર્ટ્ઝ કહેવાય. એટલે એમાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ મને મળે એમ છે. આમાંથી જેટલી ઇલેક્ટ્રોનની આવૃત્તિ મળશે ને, ભ્રમણની આવૃત્તિ, એટલી જ આવૃત્તિવાળું વિકિરણ પરમાણુમાંથી નીકળતું હોય. બરાબર, આવું વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર ટૂંકમાં હર્ટ્ઝનો પ્રયોગ હતો, ને પણ આવું આવ્યું હતું. દોલન જેટલા થાય એટલી જ આવૃત્તિ આગળ તરંગની હોય. આગળ ચેપ્ટરની અંદર આપણે ક્લિયર કરી દીધું. એટલે મને અહીંયા અત્યારે ચોથા ઉદાહરણમાં ટૂંકમાં બહાર નીકળતું જે વિકિરણ છે પરમાણુમાંથી, હાઇડ્રોજન પરમાણુ છે, ન્યુક્લિયસમાં ધન એક પ્રોટોન હશે અને આસપાસની પહેલી જ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે, એમાંથી જે વિકિરણ બહાર નીકળે છે એની આવૃત્તિ મેળવીશ. તો વિકિરણની આવૃત્તિ મારે મેળવવી હોય તો એક તો આ સૂત્ર છે, આમાંથી મારે આગળ ઉર્જાઓ અને એ બધું નથી, એટલે હું ડાયરેક્ટ જ ટૂંકમાં મેળવી દઉં છું એમાં કે જે ઇલેક્ટ્રોનની આવૃત્તિ છે, ભ્રમણની આવૃત્તિ, એટલી જ આવૃત્તિ વાળું વિકિરણ એમાંથી બહાર નીકળતું હોય. તો એ આવૃત્તિ મારે જોતી હોય તો સૂત્ર મારી આગળ આવું હોય, વેગ v બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું હશે? 2π. અને સમય એટલે એક પરિભ્રમણ માટેની ગણતરી કરીશ, એટલે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તો અંતર આટલું કપાય એક પરિભ્રમણમાં, અને સમય આટલો લાગશે. વેગ બરાબર અંતરના છેદમાં સમય સૂત્ર મૂક્યું છે, 1/t એટલે f. 2πr આ બાજુ લઈ લઉં છું, એટલે v ના છેદમાં 2πr. v છે તમારી આગળ 2.2 ગુણ્યા 10⁶. અહીંથી લઈ લેવાનું. પછી 2 પાઈ એટલે 3.14, અને r એટલે છે 5.3 ગુણ્યા 10⁻11. હવે આનું સાદુરૂપ આપશો તો 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. એટલી આવૃત્તિ ઇલેક્ટ્રોનના ભ્રમણની નીચે લખવું પડશે. હવે ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ આ જે મેળવી છે, અને ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ,
સરખી હોય છે. રેડી. એટલે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ મેળવવાની કીધી હતી એ તમે ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ મેળવી એટલી હોય એટલે આ જે મેળવી છે. હાલો બે ઉદાહરણ એ પૂરા.